Knock, 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 knock. Are you there? Hello everyone. Am I audible to you? મારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? Hello, hi, hi, hello, hello. No voice. Voice નહીં બાપા રે. Voice આવે છે? નથી આવતો. Hello. No voice. Great. No voice. Voice નથી આવતો. ખમી જા. આ સ્ક્રીન એ નથી દેખાતી. હેલો હેલો હેલો. વોઇસ આવે છે બેટા? હેલો હેલો હેલો. આવે છે? કેમેરા જ છે. આવે છે છોકરા? ઓકે આવ્યું? હેલો, અવાજ આવે છે? સ્ક્રીન ઉપર કંઈક લખું. હેલો એવરીવન, મારો વોઇસ તમને સંભળાય છે? જો ન સંભળાતો હોય તો નો નો અવાજ આપજો બેટા. નો નો કમેન્ટ આપો. અવાજ સંભળાય છે? મારો વોઇસ તમારા સુધી પહોંચે છે? આવે છે? હળવેકથી કહી દો. થોડાક વિદ્યાર્થી કહેશો ને ત્યાં મને ખબર પડી જશે. ઓકે થઈ ગયું? રિફ્રેશ કર્યું? ઓકે 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 ઓકે. ચાલો હવે આવે છે? હવે આ સ્ક્રીન કરી દે. આવડી ગયા? હા ચાલો. હેલો એવરીવન, કેમ છો મારા વાલા બબરશેર અને બબરશેનીઓ? મજામાં ને? આજના સેશનમાં આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. વેલકમ ટુ ડેઝ લાઈવ સેશન. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સ્વામિનારાયણ, સલામ આલેકુમ. વેલકમ વેલકમ વેલકમ. લાસ્ટ ટાઈમ આપણે ફંક્શન જોયો હતો. ફંક્શનના 3 ટોપિક આપણે સમજી ગયા હતા. હવે આજનો જે આપણો ટાર્ગેટ છે એ છે પ્લેસ ઉપર, સિકિંગ ઇન્ફોર્મેશન ઉપર, દેન થર્ડ છે કોન્ટ્રાસ્ટ અને ફોર્થ છે નાઇસ ડાઇઝ. આટલા આપણા આજના મેઇન ટોપિક છે. જેટલા પૂરા થાય એટલા આપણે પૂરા કરવાની કોશિશ કરીશું, પરંતુ ઉતાવળમાં આપણે પૂરા બિલકુલ પણ નહીં કરીએ. જેટલામાં થશે એટલા આપણે ટ્રાય કરશું. એક્ઝામ્પલ સાથે જોઈશું, એક્સ્ટ્રા એક્ઝામ્પલ સાથે જોઈશું, એક્સ્ટ્રા સેન્ટેન્સીસ સાથે જોઈશું, કે જેથી કરીને દરેકે દરેક ફંક્શન સૂતા બેઠતા ઉઠતા ખાતા પીતા રમતા રમતા દોડતા દોડતા બોલતા બોલતા મજાક કરતા કરતા પણ તમને ભૂલાય નહીં કે આખિરકાર પ્લેસ કોને કહેવાય, સિકિંગ ઇન્ફોર્મેશન કોને કહેવાય, કોન્ટ્રાસ્ટ કોને કહેવાય અને નાઇસ ડાઇઝ કોને કહેવાય. ફંક્શનના ટાઇટલ નહીં આપણે યાદ રાખીએ, પણ ફંક્શનની અંદરની જે ડેફિનેશન આવતી હશે, એમના જે કી પોઈન્ટ આવતા હશે એને આપણે યાદ રાખીશું. નંબર ઓફ ફંક્શન યાદ રખાય? નો રખાય. એની કરતા એની ડેફિનેશન પાકી કરો. ચાલો જોઈએ હવે આપણે આગળ. પ્લેસ. પ્લેસ એટલે શું થશે? સ્થળ થશે. એનો મિનિંગ મેં તમને લાસ્ટ ટાઈમ ઓલરેડી કહી દીધો કે પ્લેસ એટલે સ્થળ થશે. હવે સ્થળમાં કોઈ પ્રોપર વર્ડ તમને અહીંયા નહીં આપ્યો હોય. હા હશે અમુક કીવર્ડ આપણે કહીએ, જેમ કે ઇન છે, નિયર છે, બિટવીન છે. આ શબ્દો શું દર્શાવે છે? આ પ્લેસ દર્શાવે છે. પણ અમુક વાર તમને આવા શબ્દ ન આપેલા હોય કે જેના દ્વારા તમે નક્કી કરી શકો આયલા અહીંયા તો પ્લેસ છે. હા તો એવું દર વખતે ન હોય, એટલે ટૂંકા દર વખતે ને અહીંયા તમારે થોડુંક ગુજરાતી કરવાનું, એને સમજવાનું અને પછી તમારે ડિસાઈડ કરવાનું કે ક્લિયરલી અહીંયા પ્લેસ છે. હવે પ્લેસના પાછા 2 ટાઈપ છે. કેટલા ટાઈપ છે? 2 ફંક્શન છે અહીંયા પ્લેસના. નંબર 1, પહેલા હું વાત કરું સ્પેસિફાઈંગ પ્લેસ. કેવી પ્લેસ? સ્પેસિફાઈંગ પ્લેસ. ભાઈ પેલા આવી ગયો ડિસ્કો કરતો કરતો. પછી હું પ્લેસમાં શોર્ટ ફોર્મ લખી દઉં છું. આખું નથી લખતા, આખા ગામને આવડે છે પ્લેસનો સ્પેલિંગ. પછી કઈ લખ ન કરવાનું. તમને બહુ હરખ પદુડા હોય તમારા બુકમાં લખો. ડોટ ડાયો. નેક્સ્ટ એના પછી આપણે આગળ વાત કરીએ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. કેવી પ્લેસ? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ.
હવે આ બંનેના નામના મિનિંગ તમે સમજશો ને તો તમને આ બંને ફંક્શન સમજાઈ જશે. હવે સ્પેસિફાય મતલબ કે એક ચોક્કસ, હા અહીંયા જ, આમ આંગળીથી ઈશારો કરીને આપણે કહી શકીએ અહીંયા જ, એની બાજુમાં જ, તેની બાજુમાં, તેની સામેની પાર, તેની આ પાર. સ્ટુડન્ટનો ફોન છે, લેક્ચરમાં પ્રોબ્લેમ આવે છે. હાલો હાલો, હા બોલ ને બેટા. અવાજ શું આવે છે? અવાજ શું આવે છે? ફરી એકવાર અવાજ કેવો આવે છે? બેકગ્રાઉન્ડમાં પણ હવે આવે છે? હવે હું બોલું છું તો હવે આવે છે? લેક્ચર ચાલુ છે અને બ્લર આવે છે, બધાને બ્લર આવે છે. હાલો હાલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, બધાને બ્લર આવે છે બેટા. ચોટે છે અને બ્લર પણ આવે છે અને વોઇસ નો પ્રોબ્લેમ અહીં આવે છે. બધા બોલ્યા આમ જો ઓલી બાજુથી. માર દો તો કઈ રીતે રિસ્ટાર્ટ કરશો? કરો પીસી. પીસી નો ક્યાં પ્રોબ્લેમ છે? પીસી ને આ ડિસ્પ્લે આડું. ઠીક, ડિસ્પ્લે માટે. હાલો હા બોલો. હાલો હાલો, હા હા બોલો બોલો. અવાજમાં ઇશ્યુ આવે છે, બ્લર આવે. ઓકે હાલો વાંધો નહીં, એનું જ અત્યારે સોલ્યુશન આવે છે. વેઇટ હો, સમજે થોડીક વાર. હા વોઇસ વ્યવસ્થિત નથી આવતો છોકરાઓને, એટલે ભાઈ એટલા બધા હું ફોન કરો છો? સને પૂછો, હું તો કઈ કરી. હા તો વાંધો નહીં, કરી દો એકવાર. હા ઈ જ છે, ઘડીક વારમાં થઈ ગયું. હેલો એવરીવન, હવે ઓકે આવે છે? બ્લર નો ઇશ્યુ સોલ્વ, વોઇસ ઇશ્યુ સોલ્વ, બધું સોલ્વ. એકવાર ઓકે નો મેસેજ આપી દો અને કોલ નહીં કરો એટલા બધા. હેલો, ડન? ઓકે, હા આવે છે કે નો આવે છે? તમારી બ્લર છે, વોઇસ નો પણ ઇશ્યુ છે. હેલો હેલો હેલો, પણ આમાં કેમ લેટ આવે? આ તો MS નું છે નહીં. હેલો, લો ક્વોલિટી. હા એક જ મિનિટ, બધા વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળો. લો ક્વોલિટી કરી નાખો તમારા મોબાઈલમાં અને એ ટ્રાય કરી જુઓ. જો લો ક્વોલિટીમાં પરફેક્ટ થઈ જતું હોય તો પછી આપણે લેક્ચર બગાડવો નથી, કન્ટિન્યુ કરીએ, બરાબર ને? અને બધા ફોન નહીં કરો, એટલા બધા ફોન શું કામ કરો છો? લેક્ચર ચાલુ રાખો, રેકોર્ડિંગ. છોકરાને કહો કે જો તમારો ટાઈમ બગડતો હોય તો તમે બીજું કામ કરવા મળો, બરોબર છે? પ્રોપર દેખાય છે, કન્ટિન્યુ રહેશે અને આવતીકાલે લેક્ચર રિપ્લેસ થઈ જશે. તમારો લેક્ચર ન બગડે અને ઓલા પર ટેસ્ટિંગ કરે છે, લેક્ચર સ્ટોપ નહીં કરતા. હમણાં હું એ જ કરે. ચાલો હવે એક તમારા માટે હું અહીંયા નોટિસ લખી દઉં છું. તમને દેખાય મારો વોઇસ કપાય કે કોઈ પણ વસ્તુ હોય, તમારા માટે હું અહીંયા મેસેજ મૂકી દઉં છું.
અને સૌથી પહેલા હું મારો ફોન સાયલેન્ટ કરી નાખું, મેસેજ મૂકવાની વાત તો છેલ્લે. સાંભળી લે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, લેક્ચર ચોટે છે, નેટવર્ક ઇશ્યુ આવે છે, બ્લર થાય છે, વોઇસ કપાઈને આવે છે, તમને એમ લાગે છે કે મારો સમય બગડે છે, ખાલી ખોટો સમય બગડે છે. ત્યાં બેઠા બેઠા ઇરિટેટ થાવ કે ચોટ્યા કરે, બ્લર આવ્યા કરે, ઘડીક અવાજ આવે, ઘડીક જાય. એના કરતા બેટર છે કે તમે ઇરિટેટ ના થાવ, એની જગ્યાએ એ સમય બચાવો, તમારા હોમવર્કમાં એ સમય આપો. આગળના મારા કોઈ વિડીયો રેકોર્ડેડ જોવાના બાકી હોય તો એ વિડીયો જોઈ લો. ડીપીપી મેં જે તમને આપ્યું છે, જો એ ડીપીપી લખવાનું બાકી હોય તો એ ડીપીપી લખી નાખો. કોઈ ગ્રામરની પીડીએફ ફાઇલ મેં તમને શેર કરી છે અને એની નોટ બનાવવાની બાકી છે તો એ નોટ બનાવી નાખો. આવતીકાલે એક લેક્ચર, આજનો જે સેશન છે એ સેશન અપલોડ થઈ જશે, એ શાંતિથી જોઈ લેજો. છતાં પણ જો સમજાવો ને કોઈ ક્વેરી રહી જાય છે તો તમારી પાસે બધા શિક્ષકોના પર્સનલ નંબર આપેલા છે. વોટ્સઅપમાં તમારી જે પણ ક્વેરી છે એ ક્વેરીના આન્સર આપી દેજો. ચોક્કસથી હું તમારા સવાલોના જવાબ આપીશ. થોડુંક ટાઈમ લઈશ પણ ચોક્કસ તમારા આન્સરના, મતલબ કે તમારા આન્સર નહીં, તમારા ક્વેશ્ચનના આન્સર તમને મળી જશે. ઓકે, તો ક્વેશ્ચન તમારા આજનો લેક્ચર ક્વિટ કરી દો. તમારા જે રેગ્યુલર એક્સરસાઇઝ, તમારી જે રેગ્યુલર સિલેબસ છે એના ઉપર ફોકસ કરો. ઠીક છે, ચાલો. તો હું અત્યારે હવે આજના ટોપિકની શરૂઆત કરું, જે હું તૈયારી કરીને આવીશું, મસ્ત મજાનું પાકું કરીને આવીશું. એની હું તૈયારી, મતલબ કે એને ભણાવવાની શરૂઆત કરી દઉં. પાકું કર્યું છે તો મારે ભણાવવું તો ખરા ને. ચાલો, તો એ હું શરૂઆત કરી દઉં છું. અને જે વિદ્યાર્થીઓને ઓકે આવે છે તો એ વિદ્યાર્થીઓ જોઈન્ટ જ રહે, એ વિદ્યાર્થીઓ જોતા જાય. પણ જેને બહુ પ્રોબ્લેમ આવે છે તો પ્લીઝ એ ક્વિટ કરી દો, ખાલી ખોટો સમય નહીં બગાડો. ઓકે, ચાલો તો શરૂઆત કરીએ. સ્પેસિફાઈંગ પ્લેસ. હવે સ્પેસિફાઈંગ પ્લેસ મતલબ કે જે જગ્યા નિશ્ચિત દર્શાવવામાં આવે ને, કે ભાઈ એક ચોક્કસ જગ્યાએ, એક નિશ્ચિત જગ્યાએ, કે ભાઈ હા અહીંયા જ, આની બાજુમાં, તેની બાજુમાં, પેલાની બાજુમાં, નિયર, તેને પેલે પાર, તેની આગળ, તેની પાછળ, તેની ઉપર, તેની નીચે. તો ઇન, near, between, across and behind, under આવા શબ્દ આપેલા હોય ત્યારે, અથવા તો જ્યાં પણ સ્પેસિફાય થયું હોય તો ત્યાં શું આવશે? સ્પેસિફાઈંગ પ્લેસ આવશે. પણ એની જગ્યાએ જો તમને એમ કહેવામાં આવ્યું હોય કે એ પ્લેસ કેટલી સુંદર છે, કેટલી અમેઝિંગ છે, કેટલી બ્યુટીફુલ છે, કેટલી વન્ડરફુલ છે, કેટલી અમેઝિંગ છે, એ હિસ્ટોરિકલ પ્લેસ છે, એ મતલબ કે એમ કહેવાય કે ઐતિહાસિક જગ્યા છે, તો જગ્યાનું વર્ણન જ્યાં થયું હોય ને, કે એ જગ્યા આવી છે, તે જગ્યા તેવી છે, તે જગ્યા ફલાણી છે, તે જગ્યા પૂંછડી છે, તે જગ્યા ઢીકડી છે, તો ત્યારે તે સેન્ટેન્સમાં શું, કયું ફંક્શન આવશે? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ આવશે. તો જ્યાં જગ્યાનું વર્ણન થતું હોય ત્યાં શું આવશે? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ આવશે. અને જ્યાં જગ્યા દેખાડાતી હોય અથવા તો પોઈન્ટ આઉટ કરાવાતી હોય, કેવી કરાવાતી હોય? પોઈન્ટ આઉટ કરાવાતી હોય, આંગળીના ઈશારે આપણે દર્શાવી શકીએ કે ત્યાં આવી છે, તો તેને શું કહેવાશે? સ્પેસિફાઈંગ પ્લેસ કહેવાશે. ચાલો એક્ઝામ્પલ આપણે સમજીએ. અહીંયા કેટલાક ઉદાહરણ છે. That is place which was built by તખ્તસિંહજી of ભાવનગર. તો આ એ જગ્યા છે કે જે ભાવનગરના તખ્તસિંહજી દ્વારા શું થઈ હતી? બંધાવાઈ હતી. તો અહીંયા જગ્યાનું વર્ણન છે, તો આ સેન્ટેન્સ ને શું કહેવાશે? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ કહેવાશે. શું કહેવાશે? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ કહેવાશે. Then after, it is the right opposite the clock tower. It is the right opposite to clock tower. તો અહીંયા ઓપોઝિટ એ સ્થળ દર્શાવતો શબ્દ વપરાણો છે. તો આ સેન્ટેન્સ હા મેં કીધું એને, એક હમણાં કીધું ને એટલે કહી દીધું છે. હા વાંધો. હજી એક વાર હું જણાવી દઉં કે લો કરી નાખશો ક્વોલિટી એટલે ઓકે થઈ જશે. ક્વોલિટી જે હાઈ છે એ હાઈ ક્વોલિટીની જગ્યાએ લો ક્વોલિટી કરી દેજો એટલે ઓકે થઈ જશે. ઓકે, અને જેને બ્લર આવે છે એ માય ડિયર સ્ટુડન્ટ પ્લીઝ લેક્ચર છોડી, લો ક્વોલિટી કર્યા પછી પણ જો બ્લર આવે છે તો ખાલા ખોટી ઇરિટેટ નહીં થાવ. ખાલી ખોટું તમે ઓલો પેલું જે લાલ મોઢું તમે મતલબ કે મોકલીને તમે કેવા શું માંગો છો? કેવા શું માંગો છો ભાઈ? એ નહીં કરો. ખાલી ખોટું મારું ટેમ્પરેચર હાઈ જાય એની કરતા બેટર છે કે બ્લર, મેં તમને પહેલા જ મેસેજ આપી દીધો કે બ્લર આવે છે, ચોટે છે, તો એક વિદ્યાર્થીએ મને કોલ કરીને સજેશન આપ્યું, નહીં કે કમ્પ્લેન કરી, એને સજેશન આપ્યું, બહુ સારું સજેશન આપ્યું કે લો ક્વોલિટી કરી નાખશો તો ઓટોમેટિક તમારો લેક્ચર જે છે સારો ચાલશે જ.
જો એને ચાલતો હોય અને બાકીના વિદ્યાર્થીઓને ચાલતો હોય તો તમે ટ્રાય કરી જુઓ. છતાં પણ નથી ચાલતો તો હું તો એમ નહીં કહું કે અહીંયાથી કોઈ પ્રોબ્લેમ નથી, અહીંયાથી કોઈ ટેકનિકલ ઇસ્યુ નથી, એવું તો ક્યારેય નહીં કહું. છે ઇસ્યુ, પણ એના માટે મેં બીજું કહ્યું ને, સમય નહીં બગાડો. કારણ કે બ્લર કહીને તમે કમેન્ટ સેશન કરો છો, એના કરતા બેટર છે કે લેક્ચર ક્વિટ કરી દો. આવતીકાલે તમે એ સેશનને અટેન્ડ કરી લેજો. ઓકે, ચાલો નેક્સ્ટ. તો અહીંયા ઓપોઝિટ સ્થળ દર્શાવ્યું છે, તો અહીંયા શું આવશે? સ્પેસિફાઈંગ પ્લેસ આવશે, મતલબ કે એસપી, સ્પેસિફાઈંગ પ્લેસ. સેકન્ડ, that is Raigad, the strongest fort which was built by શિવાજી. એ રાયગઢ છે કે જે શિવાજી દ્વારા બનાવાયો હતો. સ્ટ્રોંગેસ્ટ ફોર્ટ, ફોર્ટ એટલે શું થાય? કિલ્લો થાય. તો અહીંયા શું થયું છે? વસ્તુનું નહીં પરંતુ જગ્યાનું વર્ણન થયું છે. દેખાય છે અહીંયા જગ્યાનું વર્ણન થયું છે. તો જ્યાં જગ્યાનું વર્ણન થયું હોય ત્યાં તે સેન્ટેન્સમાં શું આવશે? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ આવશે. તો આપણે અહીંયા શું લખીએ? ડીપી લખીએ. ડીપી બોલે તો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. નેક્સ્ટ એના પછી ધ માર્કેટ વોઝ ક્રાઉડેડ વિથ હાઉકર્સ. માર્કેટ જે હતી એ હાઉકર્સ થી ક્રાઉડેડ એટલે કે ઘેરાયેલી હતી, ફેરિયાઓથી ભરેલી હતી, ફેરિયાઓનું ટોળું હતું, ફેરિયાઓની ગળદી હતી. તો અહીંયા જગ્યાનું વર્ણન થયું છે. એ જગ્યા ક્યાં આવી છે એમ નથી કીધું, પણ એ જગ્યાની વર્ણન અહીંયા કર્યું છે કે ત્યાં ફેરિયાઓ ઘણા બધા હતા. તો અહીંયા પણ શું થયું છે? ડિસ્ક્રાઇબિંગ પર્સન થયું છે, સોરી ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, મતલબ કે અહીંયા પણ જગ્યાનું વર્ણન જ થયું છે. નેક્સ્ટ, માઉન્ટ આબુ વિચ ઇઝ અ ફેમસ હિલ સ્ટેશન is in રાજસ્થાન. તો અહીંયા તમને કીધું ઇન રાજસ્થાન, રાજસ્થાનમાં છે. તો અહીંયા સ્પેસિફાઈ પણ થયું છે અને અહીંયા ફેમસ હિલ સ્ટેશન એટલે કે પ્રખ્યાત હિલ સ્ટેશન છે, મતલબ કે અહીંયા વર્ણન પણ થયું છે. તો અહીંયા શું આવશે? સ્પેસિફાઈંગ એન્ડ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. ઘણી વખત તમને આ પણ ઓપ્શન આપવામાં આવે, બંને મિક્સ ઓપ્શન આપવામાં આવે કે જેમાં જગ્યાનું વર્ણન પણ થયું હોય અને જગ્યાને સ્પેસિફાઈ પણ કરાયું હોય. અને ઘણી વખત એવું પણ બને કે આ બેમાંથી કોઈ પણ એક જ ઓપ્શન આપ્યો હોય તો તમે કયો સિલેક્ટ કરશો? જે આપ્યો હશે એ જ ઓપ્શન તમે સિલેક્ટ કરવાના, રાઈટ? તો આ પણ કન્ફ્યુઝ નહીં થતા. તો જે પ્રકારની સિચ્યુએશન એક્ઝામમાં સોલ્વ કરતી વખતે આવે એ દરેક પ્રકારની સિચ્યુએશન અહીંયા મેં એક સેન્ટેન્સ દ્વારા એક્સપ્લેન કરેલી છે. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, સ્પેસિફાઈંગ પ્લેસ. ઘણી વખત બંને વસ્તુ આપેલી હોય તો બંને ઓપ્શન આપેલા હોય અથવા તો બંનેમાંથી એક આપેલું હોય તો એ સિલેક્ટ કરીને આવી જવાનું. નેક્સ્ટ હજી આગળ થોડાક સેન્ટેન્સ સમજીએ. There stands a nice beautiful statue near the palace which was built in 1897. તો હવે આ સેન્ટેન્સને ધ્યાનથી વાંચો. આ સેન્ટેન્સમાં વાત કરી કે એ સુંદર છે, એની સ્થાપના 1897 માં થઈ. નિયર ધ પેલેસ, તો અહીંયા જગ્યા સ્પેસિફાઈ પણ થઈ છે. તો અહીંયા પણ આન્સર શું આવશે? બંને આન્સર આવશે, સ્પેસિફાઈંગ એન્ડ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. આ બંનેમાંથી કોઈ એક આપ્યું હોય તો એ એક આન્સર તરીકે લખીને આવી જવાનું, અને જો બંને આપ્યું હોય કે સ્પેસિફાઈંગ એન્ડ ડિસ્ક્રાઇબિંગ ધ પ્લેસ તો આ પણ તમારે આન્સર તરીકે લખીને આવી જવાનું. Patan is the palace, Patan is the place that is famous for the Rani Ki Vav. પાટણ એક એવી જગ્યા છે કે જે રાણી કી વાવ માટે કેવી છે? પ્રખ્યાત છે. તો અહીંયા પણ જગ્યાનું શું થયું છે? વર્ણન જ થયું છે. તો અહીંયા આન્સર શું આવશે? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ આવશે. એના પછી ધ અક્ષરધામ ટેમ્પલ વિચ ઇઝ ઇન ગાંધીનગર ઇઝ અ બ્યુટીફુલ સ્ટ્રક્ચર. તો અહીંયા તમને કીધું કે ભાઈ એ ગાંધીનગરમાં છે, તો મતલબ કે સ્પેસિફાઈંગ પ્લેસ પણ છે અને કહ્યું છે કે તે સુંદર સ્ટ્રક્ચર છે. તો અહીંયા ડિસ્ક્રાઇબિંગ પ્લેસ પણ છે. તો અહીંયા પણ શું છે? અહીંયા પણ બંને છે. તો હવે પ્લેસમાં કઈ પણ પ્રકારનો સિયાપો આવે, પ્લેસમાં કઈ પણ પ્રકારનું આવે તો દરેકમાં તમારે આવી જ રીતે સોલ્વ કરવાનું છે. ચાહે ડિસ્ક્રાઇબિંગ પર્સન હોય, ચાહે સ્પેસિફાઈંગ પર્સન હોય, કંઈ પણ હોય, અથવા તો બંને ભેગું આપેલું હોય, સ્પેસિફાઈંગ પર્સન ઓર ડિસ્ક્રાઇબિંગ પર્સન, તો તમારે એ એઝ અ આન્સર તરીકે લખીને આવી જવાનું છે. ઓકે,
નેક્સ્ટ હવે આપણે તમને એક્ઝામમાં જે રીતે સવાલ પૂછાય છે એ રીતે જોઈએ. અહીંયા તમને ડિસ્ક્રાઇબિંગ પ્લેસ આપેલું છે, તો 3 સેન્ટેન્સમાંથી કઈ જગ્યાએ પ્લેસનું વર્ણન થયું છે? 3 સેન્ટેન્સ તમને આપેલા છે. આ 3 સેન્ટેન્સમાંથી કઈ જગ્યાએ પ્લેસનું વર્ણન થયું છે? વાંચો. We will either go to Simla or Kullu Manali for summer vacation. Dwarka is a famous pilgrimage અથવા તો pilgrimage place for the Hindus. Pilgrimage એટલે આમ કહેવાય કે ધાર્મિક સ્થળ બાબતે. તો ભાઈ અહીંયા જગ્યાનું વર્ણન થયું હોય ને એવું મને કંઈક દેખાય છે. ખરેખર આ સેન્ટેન્સમાં જગ્યાનું વર્ણન થયું છે, તો અહીંયા આન્સર તરીકે શું આવશે? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એટલે કે ઓપ્શન સી આન્સર આવશે. એટલે ભાઈ હું ફોન કરું છું અત્યારે. ભાઈ કોલ નહીં કરો માય ડિયર સ્ટુડન્ટ. હેલો હેલો. ઓકે, ચાલો નેક્સ્ટ એના પછી આગળ. ટીચર, વોટ ડુ યુ નો અબાઉટ જબલપુર? ડિસ્ક્રાઇબિંગ ધ પ્લેસ. It is a significant city popular for marble rock site. It is situated on the banks of the Narmada in Madhya Pradesh. Specify થયું છે. Sorry ma'am, I don't know the answer. ઓપ્શન ડી, આઈ ડોન્ટ નો એનીથિંગ જબલપુર. તો વર્ણન ક્યાં થયું છે? બીજા ઓપ્શનમાં સ્પેસિફાય થયું છે, પરંતુ પહેલા ઓપ્શનમાં શું થયું છે? વર્ણન થયું છે. તો કરેક્ટ આન્સર શું આવશે અહીંયા? ઓપ્શન એ. તો આપણે અહીંયા શું લખીએ? ઓપ્શન એ. નેક્સ્ટ એના પછી આગળ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, કે જે હવે તમને એમસીક્યુ બેઝ પૂછાય છે. પહેલા તમને એમસીક્યુ બેઝ નહોતા પૂછાતા, હવે તમને એમસીક્યુ બેઝ પૂછાય છે. તો ધ હાઉસ ખાલી જગ્યા. તો ધ હાઉસ ઇઝ સોલ્ડ બાય અંકલ. ધ હાઉસ ઇઝ નિયર ધ ટેમ્પલ. ધ હાઉસ વોઝ ટુ બિગ. કે ભાઈ ધ હાઉસ હેઝ 4 બાથરૂમ. ભાઈ ઘર પાસે 4 બાથરૂમ છે, કે પછી ધ હાઉસ વોઝ ટુ બિગ. હાઉસ ઇઝ નિયર ધ ટેમ્પલ. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એટલે કે જગ્યાનું વર્ણન થયું છે. તો જગ્યાનું વર્ણન ક્યાં થયું છે? ઓપ્શન સી માં. તો કરેક્ટ આન્સર શું આવશે? ઓપ્શન સી આવશે. કેમ ઓપ્શન સી આવશે? કારણ કે ઘરનું વર્ણન પૂછ્યું છે, કે ભાઈ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. અહીંયા તો એમ કહ્યું કે ક્યાં આવી છે, તો આ તો સ્પેસિફાઈંગ પ્લેસ થઈ ગયું. આપણે તો જગ્યાને ડિસ્ક્રાઇબ કરવાની છે અહીંયા, અને જ્યારે જગ્યાને ડિસ્ક્રાઇબ કરવાની હોય ત્યારે સવાલનો જવાબ તરીકે શું આવશે? ડિસ્ક્રાઇબ જ આવશે. કે ભાઈ ઘર જે છે કેવું છે? વધારે પડતું મોટું છે. તો અહીંયા કરેક્ટ આન્સર આવશે ઓપ્શન સી આન્સર આવશે. જોજો આ બાબતનું ધ્યાન રાખજો. તો ભાઈ ઘણી બધી એવી વસ્તુ છે કે જે તમને કન્ફ્યુઝ કરે પ્લેસ બાબતે અથવા તો પ્લેસને લગતા ફંક્શનમાં. તો એ દરેક પોઈન્ટ મેં અહીંયા લઈ લીધા છે. હવે એ તમને કન્ફ્યુઝ નહીં કરે. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. એના પછીનું ફંક્શન સમજીએ, સિકિંગ ઇન્ફોર્મેશન. વેરી ઇમ્પોર્ટન્ટ, વેરી યુઝફુલ, વેરી આઈએમપી ફંક્શન, કે જેમાં ઓલમોસ્ટ મોટા ભાગના ક્વેશ્ચનનો સમાવેશ થાય છે. સિકિંગ ઇન્ફોર્મેશન મતલબ કે પ્રશ્નાર્થ વાક્ય. મતલબ કે પ્રશ્નાર્થ જેટલા પણ વાક્ય હોય ને એ વાક્યને શું કહેવાશે? સિકિંગ ઇન્ફોર્મેશન કહેવાશે. સિક એટલે શું થશે? માંગવું થશે.
સીક એટલે શું થશે? માંગવું થશે, અને ઇન્ફોર્મેશન એટલે શું થશે? માંગણી થશે. હવે અહીંયા સીકિંગ આપેલું છે, મતલબ કે ભાઈ એ માહિતીની માંગણી કરી રહ્યા છે. તો સીકિંગ ઇન્ફોર્મેશન મતલબ કે માહિતીની માંગણી કરવી. અને માહિતીની માંગણી સવાલ દ્વારા જ થાય, એના વગર માહિતીની માંગણી ન થાય. તો માહિતીની માંગણી ક્યારે થાય? જ્યારે સવાલ પૂછાય ત્યારે જ જવાબ મળે. એટલે એવા કોઈ પણ સેન્ટેન્સ કે જે સેન્ટેન્સમાં પાછળ પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની આવે છે ત્યારે એ સેન્ટેન્સને સીકિંગ ઇન્ફોર્મેશન કહેવાશે. નાઉ ચાલો એમને આપણે હવે કરેક્ટ કરીએ. હવે સીકિંગ ઇન્ફોર્મેશનમાં આમ જોવા જાવ તો મુખ્ય WH વાળા બધા જ શબ્દો, WH ને લગતા જેટલા પણ શબ્દ આવતા હોય એ બધા જ શબ્દ. બીજું પણ એક છે, અને એ છે હેલ્પિંગ વર્બથી શરૂ થતા બધા જ પ્રશ્નાર્થ વાક્ય. હેલ્પિંગ વર્બથી શરૂ થતા બધા જ પ્રશ્નાર્થ વાક્ય. એ સિવાયના જેવી રીતે પ્લેસના પ્રકાર હતા ને, સેમ એવી રીતે આના પણ પ્રકાર છે. જેવી રીતે પ્લેસના પ્રકાર છે ને એવી રીતે આના પણ પ્રકાર છે. એના પ્રકાર હું અહીંયા હમાઈને એટલા હું લખું છું, તો ધ્યાનથી સાંભળો. આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી. આસ્કિંગ about quantity. Asking about number. Asking about duration. Asking about time. હવે અહીંયા શબ્દ રિપ્લેસ થતા રહે. ટાઈમની જગ્યાએ પ્લેસ આપી દે, ટાઈમની જગ્યાએ રીઝન આપી દે, ટાઈમની જગ્યાએ બીજું કંઈ પણ આપી દે. તો ક્વોન્ટિટીમાં શું આવશે? જ્યારે કોઈ પણ સવાલની શરૂઆત હાઉ મચ થી થઈ હોય ત્યારે એ સેન્ટેન્સને આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી કહેવાશે. અને જ્યારે કોઈ સવાલની શરૂઆત હાઉ મેની થી થઈ હોય ત્યારે એ સેન્ટેન્સને આસ્કિંગ અબાઉટ નંબર કહેવાશે. અને જ્યારે કોઈ પણ સેન્ટેન્સની શરૂઆત હાઉ લોંગ થી થઈ હોય તો ત્યારે તેને શું કહેવાશે? આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન. અને કોઈ સેન્ટેન્સમાં તમને ટાઈમ આપેલો હોય, વેન થી સવાલની શરૂઆત કરેલી હોય તો એને પણ શું કહેવાશે? આસ્કિંગ અબાઉટ ટાઈમ કહેવાશે. એ સિવાય પોઈન્ટ ઓફ ટાઈમ. સિન્સ વેન થી પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત થઈ હોય તો એને પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાય. સમજો એના એક્ઝામ્પલ સમજશો તો વધારે ખ્યાલ આવશે. વોટ આર યોર પ્લાન ફોર ધ ટુમોરો. તો અહીંયા વોટ યોર પ્લાન કહ્યું છે, જસ્ટ સિમ્પલ ક્વેશ્ચન છે, તો આને શું કહેવાશે? સીકિંગ ઇન્ફોર્મેશન કહેવાશે. અથવા તો બીજા શબ્દમાં ઇન્ક્વાયરી એઝ અ નેચર પણ કહેવાય છે. શું કહેવાય છે? ઇન્ક્વાયરી એઝ અ નેચર પણ કહેવાય છે. બધાના નામ હોય, તમારા રીતે નામ હશે, ડુપ્લિકેટ નામ હશે, હુલામણા નામ હશે, તમને પણ કોઈ હુલામણા નામથી બોલાવતું હશે, તમારા પણ હુલામણા નામ હશે, એક કરતા વધારે નામ હશે. તો સેમ એવી રીતે અહીંયા પણ સીકિંગ ઇન્ફોર્મેશનને બીજા શબ્દમાં ઇન્ક્વાયરી એઝ અ નેચર કહેવાય છે. સેકન્ડ સેન્ટેન્સ, હાઉ ઓફન ડુ યુ ગો ટુ યોર વિલેજ? ક્વેશ્ચન માર્ક છે, તો આને પણ શું કહેવાશે? સીકિંગ ઇન્ફોર્મેશન કહેવાશે. Which folk dance of Punjab is famous? આને પણ શું કહેવાશે? સીકિંગ ઇન્ફોર્મેશન કહેવાશે. How long will you stay at Mount Abu during this vacation? તો અહીંયા શું આપેલું છે તમને? How long આપેલું છે. તો આના બે પ્રકાર પડે. એક તો આને સીકિંગ ઇન્ફોર્મેશન પણ કહેવાય, અને બીજું આને આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન પણ કહેવાય. શું કહેવાય? આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન પણ કહેવાશે, સીકિંગ ઇન્ફોર્મેશન પણ કહેવાશે, અને ઇન્ક્વાયરી એઝ અ નેચર પણ કહેવાશે. Then how many movies have you watched during last vacation? તો અહીંયા તમને how many આપેલું છે, તો અહીંયા પણ બે પ્રકારના ફંક્શન આવી શકે. એક સીકિંગ ઇન્ફોર્મેશન આવી શકે અને બીજું આસ્કિંગ અબાઉટ નંબર પણ આવી શકે, AON. અથવા તો ઇન્ક્વાયરી એઝ અ નેચર પણ કહેવાય. ઇન્ક્વાયરી એઝ અ નેચર પણ તમે એને ટાઇટલ આપી શકો. તો આ ત્રણમાંથી તમને કોઈ પણ ઓપ્શન આપેલા હોય તો એ ત્રણમાંથી તમારે કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. ડન. નેક્સ્ટ હજુ આપણે થોડાક એક્ઝામ્પલ જોઈએ.
Why does the poet compare river with a girl? તો અહીંયા પણ 3 પ્રકારના ફંક્શન આવી શકે. આને seeking information પણ કહેવાય, inquiry as a nature પણ કહેવાશે અને asking about reason પણ કહેવાશે. કારણ કે why એ કારણ દર્શક શબ્દ છે. કેવો શબ્દ છે? કારણ દર્શક શબ્દ છે કે જે કારણ દર્શાવે છે. તો જે સેન્ટેન્સમાં કારણ દર્શાવાતો હોય તે સેન્ટેન્સને શું કહેવાશે? seeking information, asking about reason અથવા તો inquiry as a nature. Then how much do you weigh? તો અહીંયા આને કહેવાશે seeking information અથવા તો inquiry as a nature. How can I help you? તો આને પણ સેમ seeking information અને inquiry as a nature કહેવાશે. તમારી કમેન્ટ વગર બહુ મજા તો નથી આવતી બનાવવાની. હા ચાલો. હવે કોઈ કહે છે કે ભાઈ મેમ એક્ઝામમાં આવું લખવાનું. ભાઈ એક્ઝામમાં તમને કઈ રીતે પૂછાશે એમના એક્ઝામ્પલ તો હું તમને આપું છું, તોય પાછા પૂછે છે એક્ઝામમાં આવું લખવાનું. એ લાવ સમજો ને, આ તો ખાલી હું તમને સેન્ટેન્સ બતાવું છું કે ભાઈ સીકિંગ ઇન્ફોર્મેશન ના આવા પ્રકારના સવાલ હોઈ શકે. જસ્ટ તમારા ડેમો માટે કહું છું કે આવા પ્રકારના સેન્ટેન્સ આવી શકે. બાકી એક્ઝામમાં તમને આવી રીતે સરસ મજાનું જોડકું આપેલું હશે. આ તો અહીંયા હમાઈને મોટા અક્ષર કરવા હોય એટલે હમાતું નહોતું એટલે ABCD ને નીચે લઈ લીધા, બાકી એ બાજુમાં જ આવે. તો હવે મેં તમને સમજાવ્યું seeking information. તો અહીંયા તમને 3 સેન્ટેન્સ આપ્યા છે, asking about quantity, asking about distance અને seeking information. હાલો, ક્વોન્ટિટી લખતો તમને ક્યાં દેખાય છે? અહીંયા ક્યાંય પણ ક્વોન્ટિટી દેખાય છે કે જ્યાં ક્વોન્ટિટી પૂછી હોય? ક્વોન્ટિટીમાં આવે કોણ? how much આવે તો છે જ નહીં. તો ચાલો આ ઓપ્શન કોઈનો આન્સર નહીં બને. ત્યારબાદ ડિસ્ટન્સ. હવે ડિસ્ટન્સ તમને ક્યાંય દેખાય છે? ડિસ્ટન્સ મતલબ કે જ્યાં જે જગ્યા વચ્ચેનું અંતર પૂછવા માટે જે શબ્દ વપરાય. કયો શબ્દ? WH ક્વેશ્ચન આપણે ઓલરેડી સમજી ગયા. અને એ શબ્દ કયો છે? હાઉ ફાર. તો હાઉ ફાર નો ઉપયોગ શા માટે થાય છે? ડિસ્ટન્સ માટે થાય છે. તો અહીંયા કયો ઓપ્શન આન્સર તરીકે આવશે? આસ્કિંગ અબાઉટ ડિસ્ટન્સ. તો ઓપ્શન સી ઇઝ અવર કરેક્ટ આન્સર. Then હવે seeking information શોધવાનું છે. તો હવે seeking information તમે શોધો. seeking information ક્યાં છે? can you give me some. હવે આને seeking information કહેવાય. કીધું ને કે ભાઈ જ્યાં helping verb હોય ને, હેલ્પિંગ વર્બ થી પણ પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત થાય ને તો એને પણ seeking information કહેવાય. ઇન શોર્ટ, જ્યાં તમે આ પૂછડીયો તારો જોઈ જાઓ એટલે કે આ પ્રશ્નાર્થ માર્ક જોઈ જાઓ એટલે એને શું કહેવાશે? seeking information અને inquiry as a nature. પણ એના પાછા પેટા પ્રકાર આવે, જેમ કે asking about distance, asking about quantity, asking about, જેવી રીતે આપણે અહીંયા લિસ્ટ બનાવ્યું આખું થિયરી સાથે કે ભાઈ asking about quantity, asking about number, asking about duration, asking about time. તો આ બધું શેના માટે વપરાય છે? seeking information માટે વપરાય છે. seeking એટલે માંગવું અને information એટલે માહિતી. માહિતી માંગવા માટે સવાલ પૂછવા પડે અને એ સવાલને seeking information કહેવાય. That's it. નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ. એના પછીનો હજી આપણે એક્ઝામ્પલ જોઈએ. seeking information અને કાઉન્સમાં આપ્યું છે inquiry as a nature. તો જવાબ સૌથી પહેલા જુઓ. લતા કહે છે, હું કહે છે કે I haven't done anything with this computer. તો હવે સવાલ એના પ્રમાણે સવાલ બનાવો. લ્યો 3 ઓપ્શન માંથી નથી સી માં સવાલ, નથી ડી માં સવાલ, નથી બી માં સવાલ. એક જ જગ્યાએ તમને ક્વેશ્ચન આપેલો છે અને ઈ ઓપ્શન કયો? A4 આપણું અયોધ્યા. એ નેક્સ્ટ એના પછી આગળ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પણ તમને કંઈક આ પ્રકારનું પૂછાશે. હવે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ MCQ બેઝ થઈ ગયું છે. હા, એની પ્રેક્ટિસ હું તમને કરાવીશ. અત્યારે ખાલી હું એક ફંક્શનના આટલા એક્ઝામ્પલ એક એક્ઝામ્પલ કરાવું છું 3 ક્વેશ્ચન ટાઈપમાંથી. પછી આખું ફંક્શન પૂરું થઈ જશે ને આખી ફંક્શનની થિયરી કમ્પ્લીટ થઈ જશે ને આટલા એક્ઝામ્પલ સાથે. પછી આપણે બધું મિક્સમાં ચલાવશું. પહેલા જોડકા લેશું, પછી રિસ્પોન્ડ ધ ક્યુ લેશું અને પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ લેશું. હવે બધી વસ્તુ MCQ બેઝ જ થઈ ગઈ છે. ચાલો નેક્સ્ટ આગળ જઈએ. કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે શું થાય? વિરોધાભાસ થાય. જ્યાં વિરોધાભાસ હોય ને ત્યાં તે સેન્ટેન્સને શું કહેવાશે? કોન્ટ્રાસ્ટ કહેવાશે. હવે તમને એમ થાય કે જ્યાં વિરોધાભાસ હોય, વિરોધાભાસ ખબર કોને પડે? ભાઈ બધાને ખબર પડે કે અહીંયા વિરોધાભાસ થાય છે. બરાબર. જો તમે આમ તો તે તેમ, જો હું આમ તો ફલાણો તેમ, જો ફલાણો આમ તો ઢીકણો તેમ. એણે આમ કર્યું છતાં પણ આમ થયું.
તેણે તેમ કર્યું છતાં પણ તેમ આ જોતો તો જો કે શરત વાળું થઈ ગયું નહીં, જોતો વાળું શરત વાળું થઈ ગયું. નાના હતા ત્યાં ક્લાસમાં રમતા હતા આપણે છતાં પણ વાળા એક્ઝામ્પલ લઈએ કે ભાઈ આવું કર્યું છતાં પણ આવું થઈ ગયું. એટલી મહેનત કરી રાત દિવસ એને વાંચ્યું પણ કાંઈ ભલી વાર થયો નહીં. થાય ને ઘણી વખત થાય, આપણે થતું હોય, આપણને એમ થતું હોય મેં તો એટલું કર્યું પણ માર્ક્સ તો આવ્યા જ નહીં. અને એ તો જરા ગમતું વાંચે તો એને કેટલા આવે. હાલ ક્લાસમાં બહુ સિયાપો થતો હોય કે ભાઈ આપણે જયારે કોઈ પણ વિદ્યાર્થી હોય ને બધા માર્ક્સ આવતા હોય તેને પૂછતા હોઈએ ભાઈ કોઈ ક્લાસના ટોપર હોય એને પૂછતા હોય કે ભાઈ તે વાંચ્યું ના, એમ તબલો તરત જ નામાં હલાવશે ના, તો આટલા માર્ક્સ ક્યાંથી આવે છે? હવામાંથી આવે છે? વાંચ્યું તો હોય જ ને કઈક, પણ કેતા ન હોય ને અમુક. પણ તમારી જાણીને હારું જાવું જ ક્યાંક, મને જે અત્યાર સુધી એને ખબર ન પડી. જો એને વાંચ્યું હોય તમે એને પૂછો છો કે ભાઈ વાંચ્યું છે, જો કદાચ એને વાંચ્યું હોય હા હોય ના હોય તમને ફરક શું પડે? મને એ સવાલ હજી ન સમજાણ. આપણે કોકને પૂછતા શું કામ હોય? એને વાંચ્યું હોય કે ન વાંચ્યું હોય હું જઈ અને પાછો આપણે જેને પૂછીએ ને આપણી આગળ પાછળ હોય નહીં, એ ક્યાંય દૂર બેઠા હોય. આપણે આપણી યારે મતલબ આપણે પૂછીએ એટલા માટે, એનું એક જવાબ છે પૂછીએ એટલા માટે આપણને દિલાસો થાય. કોક ના પાડે આપણને એમ થાય હાશ માર જેવું તો કોક છે, પછી રિઝલ્ટ આવે ને ત્યારે એમ થાય આને કઈ વાંચ્યું નહોતું થાય ને, એટલે એના જેવું હાલો આવી જાવ વિરોધાભાસ કે ભાઈ આટલું કરવી તોય કાંઈ થાય નહીં, ભાઈ એટલું જ અમથું કર્યું તોય કેટલું થઈ ગયું. તો આવું બધું જે આવે જ્યાં છતાં પણ આવે ને તો ત્યારે તેને કોન્ટ્રાસ્ટ કહેવાય છે, ત્યારે તેને વિરોધાભાસ કહેવાય છે. અહીંયા કેટલાક કીવર્ડ છે, અહીંયા કેટલાક શબ્દ છે કે જે શબ્દને યાદ રાખીને તમે કોન્ટ્રાસ્ટ નામના ફંક્શનને સમજી શકો છો અને યાદ રાખી શકો છો. અને ઈ શબ્દ કયા છે? જેમ કે હું શરૂઆત કરું y થી yet, ત્યારબાદ b for but, ત્યારબાદ a for although, ત્યારબાદ t for though. તો અહીંયા પણ શું થાય? કોન્ટ્રાસ્ટ થતો હોય છે. આ બધા શબ્દ જે છે એ શબ્દ શું દર્શાવે છે? વિરોધાભાસ દર્શાવે છે. ભાઈ આમથી તેમ દર્શાવે છે. તો આ શબ્દ તમને સેન્ટેન્સમાં દેખાય તો એ સેન્ટેન્સને શું કહેવાશે? વિરોધાભાસ કહેવાશે. એક્ઝામ્પલ સમજો, એક્ઝામ્પલ જુઓ. Though Mona walk fast, she missed the bus. તો મોના ઝડપથી ચાલી છતાં પણ તેની બસ ચૂકી ગઈ. તો આ ધોનું કામ શું છે? છતાં પણ દર્શાવવાનું છે. ભાઈ છતાં પણ આવું થઈ ગયું, તેવું થઈ ગયું, ફલાણું થઈ ગયું, પૂછડું થઈ ગયું, ઠીકણું થઈ ગયું, તો છતાં પણ જ્યાં લાગતું હોય ત્યાં કોન્ટ્રાસ્ટ આપવાનું. તો આ સેન્ટેન્સમાં શું આવશે? સ્પેસિફાઈંગ કોન્ટ્રાસ્ટ, ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ, મતલબ કે સી આવશે ઇન શોર્ટ. આગળ તમને એમ કીધું હોય કે ભાઈ એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, તો કોન્ટ્રાસ્ટ જ હોય. એની આગળ એક્સપ્રેસ લાગી જાય કે એની આગળ ડિસ્ક્રાઇબ લાગી જાય કે એની આગળ સ્પેસિફાઈંગ લાગી જાય, હું જે લાગી જાય, પણ કહેવાય હું એને કોન્ટ્રાસ્ટ જ કહેવાય. એટલે હું અહીંયા ખાલી મેઇન શબ્દ જ લખું છું, આખા શબ્દ નથી લખતી, નહીં તો કન્ફ્યુઝ થાય કે અમારા મેડમે તો ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ જ ભણાવ્યું છે, અમારા મેડમે તો એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ તો ભણાવ્યું જ નથી. એટલે જાને હવે, એટલે હવે અહીંયા હું એક જ શબ્દ લખું છું કોન્ટ્રાસ્ટ, અને એ કોન્ટ્રાસ્ટમાં તમારે બધા પ્રકારના કોન્ટ્રાસ્ટ સમજી લેવાના. Then Rohan tries hard but he cannot get a success. ભાઈ રોહને બહુ સખત મહેનત કરી, એટલી સખત મહેનત કરી પણ એ સફળ થઈ શક્યો નહીં. તો અહીંયા આન્સર અહીંયા પણ શું છે? કોન્ટ્રાસ્ટ જ છે. My father tried hard but she could not climb Girnar. ભાઈ મારા પપ્પાએ બહુ સખત મહેનત કરી પરંતુ ગિરનાર ચડી ન શક્યા. ઉંમર થઈ ગઈ હોય, ક્યાંથી દાદરા ચડીએ તા તો પગ આપડા દુખવા મળે. 5માં ચડવું હોય તોય આપડા પગ દુખતા હોય, એમાં ક્યાં ગિરનાર ચડવા જાઓ? તો ભાઈ મારા પપ્પાએ પ્રયત્નો કર્યા પરંતુ એ ગિરનાર ચડી શક્યા ન હતા. Though my grandpa is old, he can walk fast. બોલો, આપણને અહીંયા 2 પગલા હાલવા હોય તોય આળસ આવતી હોય. હવે તો આપણે ખાલી જરીક અમથા અંતર 1-2 કિલોમીટરના અંતર જવું હોય તોય આપણે વેન બંધાવી લઈએ છીએ, ગાડી બંધાવી લઈએ, રિક્ષા બંધાવી લઈએ. અહીંયા ગ્રેન્ડપા વૃદ્ધ થઈ ગયા છે છતાં પણ એ ઝડપથી ચાલી શકે છે. તો અહીંયા પણ છતાં પણ આવ્યું, તો આ સેન્ટેન્સમાં પણ કોન્ટ્રાસ્ટ દેખાય છે તમને. ક્યાં છે? તો આમાં આ શબ્દ છે ધો. Though Shruti was not at school, she knew everything about the school. શ્રુતિ શાળાએ નથી જાતી છતાં પણ તેને શાળા વિશે બધી ખબર છે. તો આ ધો એટલે શું થશે? છતાં પણ થશે. આપણા ક્લાસમાં એવા અમુક હોય જ ને શાળા, ખબર નહીં ક્યાંથી એને આ બધી વસ્તુની ખબર પડી જતી હશે, ક્યાંથી આ બધી આ માહિતી, એ આ બધા છે ને છુપા રુસ્તમિયા,
એને ખબર નહીં આખા ક્લાસની કઈ રીતે ખબર પડી જતી હશે. અમે જયારે કોલેજ કરતા તો એમ જ થતું. મારા હારે એક અમારા ગ્રુપમાં એક હતો, અમારા ગ્રુપ મોટા હતા, પછી ધીરે ધીરે વિખાઈ ગયા. હવે કોણ ક્યાં રખડે છે ને કોણ શું કરે કોઈને કાંઈ ખબર નથી. કોઈક બાર વહી ગયું, કોઈક ક્યાં ગમે ત્યાં સેટલ થઈ ગયું, ફલાણું પૂછવું ઠીકનું. પણ એક હતી કે કોલેજે કોઈ દી આવવા પડવું નહીં, કોઈ દી એટલે કોઈ દી નહીં, પણ કોલેજમાં એને બધા પ્રોફેસરોના નામ ખબર, કોલેજમાં કેટલી સંખ્યા, એને કોલેજમાં ક્લાસમાં કોણ કોણ છે ને કોણ કોને ફોલો કરે ને આ ફલાણ પૂછવું ઠીકનું, એ બધી એને ખબર હોય. આપણે એમ કઈ હે કોની વાત કરશો? એ કે આપણા ક્લાસમાં છેલ્લી બેન્ચે છે બે એની. મેં કીધું તું તો કોઈ દી આવતી નથી, તને ખબર કઈ રીતે રે? ભાઈ આ બધા સુપરસ્ટાર એટલે આની જેમ છે કે ભાઈ શાળાએ જતી ને પણ એને બધી ખબર છે. તો આ પણ અહીંયા ધો જે શબ્દ છે એ શું દર્શાવે છે? કોન્ટ્રાસ્ટ જ દર્શાવે છે, વિરોધાભાસ દર્શાવે છે. ગ્રામરના ટોપિકને સમજવા માટે ક્યારેક ક્યારેક તમારે એનું ગુજરાતી પણ કરતું રહેવું પડશે. ગુજરાતી સમજાશે ત્યારે તમે એના આન્સર પ્રોપર આપી શકશો. પછી બધે તુકા નો હાલે. હાલો હું તમને અત્યારે આના કીવર્ડ મેં તમને કહી દીધા, જેમ કે ભાઈ અહીંયા ધો, બટ, બટ, ધો, ધો, આ બધા જે છે એ શું છે? કીવર્ડ છે. પણ દરેક જગ્યાએ પછી તમને ડાયરેક્ટલી રીતે ન આપી દીધેલા હોય. કોન્ટ્રાસ્ટમાં તો હાલો વાંધો નહીં, તમને આપી દીધેલા હશે, પણ એટલું એડવાન્સ લેવલમાં પૂછાશે નહીં, એટલે ટેન્શન લેવું નહીં. હા, નહીં તો પાછા ગભરાઈ જશે, હેમ એમ એવું આવશે. અરે ના, તમારે એટલું બધું એડવાન્સ લેવલમાં આવતું નથી. અરે 12માં એડવાન્સ લેવલ નથી આવતું, તમારું તંબુરો આવે. હાલો નેક્સ્ટ આગળ જઈએ. એના પછી યુ લુક ક્વાઇટ વેલ યેટ મચ વરીડ. તો અહીંયા તમને યેટ શબ્દ આપેલો છે ને, અને આ યેટ જે છે એ શું દર્શાવે છે? કોન્ટ્રાસ્ટ જ દર્શાવે છે. ભાઈ તમે સારા દેખાવશો પણ ચિંતિત દેખાવશો. તમે બોલો એક વસ્તુ બોલો, કાં તો સારા બોલો કાં તો ચિંતિત બોલો. બે વસ્તુ મૂકી દીધી. હવે સામે વાળાએ શું વિચારવાનું? કઈક તો વિચાર. ચાલો કઈ નહીં, પરંતુ યેટ એ શું દર્શાવે છે? વિરોધાભાસ દર્શાવે છે. Then although Ritesh and his friend play well, they lost a game. ભાઈ રીતેશ અને એના મિત્રો એ સારું રમ્યા, પણ છતાં પણ તેની ગેમ તો હારી જ ગયા. સારું રમ્યા પણ ગેમ હારી ગયા. હવે કયા પ્રકારનું સારું રમ્યા હશે? હવે સારું રમ્યા હોય તો ગેમ કઈ રીતે હારે? સારું રમ્યા હોય તો જીતી ગયા હોય. પણ આપણી ગુજરાતીમાં આપણે બોલીએ, ઇંગ્લિશમાં આપણે બોલીએ, માણસની બોલવાની રીત. ચાલો આગળ જઈએ. Though we ran, we missed the bus. અમે દોડ્યા છતાં પણ અમે બસ ચૂકી ગયા. હા વળી આ કોઈ સંજોગોમાં ભાઈ ઠીક લાગે. ભાઈ અમે દોડ્યા છતાં પણ બસ ચૂકી ગયા. ભાઈ મોડા થયા હોય તમે ગમે એટલું તોડો તોય તમે પૂગી તો નથી જ રહેવાના, પણ પ્રયત્ન કરતું રહેવાનું હોય. હાટ તો માનવાનું ન હોય. પૂગવી ન પૂગવી એ છેલ્લે જોયું જશે, પણ પ્રયત્ન તો કરી લઈએ. આખરી ઘડી સુધી પ્રયત્ન કરી લઈએ. આખરી ઘડી સુધી આપણે લડી રહીએ. હાલો નેક્સ્ટ આગળ. તો આ પણ કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. પ્રીતિ વર્ક હાર્ડ બટ અનફોર્ચ્યુનેટલી ફેલ ઇન ધ કોમ્પિટિશન. પ્રીતિએ સખત મહેનત કરી પણ બદનસીબે, અનફોર્ચ્યુનેટલી એટલે શું થશે? બદનસીબે. બદનસીબે કોમ્પિટિશનમાં શું થઈ ગઈ? ફેલ થઈ ગઈ. મતલબ કે એ કોમ્પિટિશનમાં હારી ગઈ. કોમ્પિટિશનમાં એને હારનો સામનો કરવો પડ્યો. ચાલો એક્ઝામ્પલ જોવા છે. હવે આમાં તમને ક્યાંક આપ્યું હશે કોન્ટ્રાસ્ટ, ક્યાં આપ્યું છે? ઓપ્શન એ માં આપ્યું છે. ચાલો જોઈએ કયા સેન્ટેન્સમાં તમને કોન્ટ્રાસ્ટ દેખાય છે. બેસ્ટ ઓફ લક કોન્ટ્રાસ્ટ છે? ના. માય ગ્રેન્ડફાધર ઓફન ટેલ અસ અ સ્ટોરી એવરી ડે કોન્ટ્રાસ્ટ છે? ના. માય ફાધર ટ્રાઈડ હાર્ડ બટ હી કુડ નોટ ક્લાઇમ્બ ગિરનાર. હમણાં જ આ સેન્ટેન્સ આવ્યું તો અહીંયા કોન્ટ્રાસ્ટ છે. આયરું બટ, બુટ, આયરું બુટ વાળું વર્ડ શબ્દ તમને અહીંયા આપેલું છે. તો આ સેન્ટેન્સને શું કહેવાશે? ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ કહેવાશે. જો અહીંયા પાછો તમને એક શબ્દ આપ્યો ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. હવે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ, ઇન્ડિકેટ એટલે શું થાય ખબર છે? દર્શાવવું થાય. અહીંયા આઈએનજી આપી દીધેલું છે એટલે વિરોધાભાસ દર્શાવતું. કોઈ પણ આવી રીતે જ્યારે તમને સીધું આઈએનજી આપી દીધું છે, એમિઝાર વગર આઈએનજી આપી દીધેલું છે, તો આને ગુજરાતી શું થાય? દર્શાવતું. તો વિરોધાભાસ દર્શાવતું. અહીંયાથી ગુજરાતી કરવાની શરૂઆત કરો. વિરોધાભાસ દર્શાવતું. અને ખાલી ઇન્ડિકેટ આવે તો એનું ગુજરાતી થાય દર્શાવવું. જેવી રીતે ક્રિયાપદમાં V1, V2, V3 આવે છે, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભૂતકૃદંતના રૂપ, તો એના મિનિંગ ચેન્જ થાય છે. વો, વી, વુ, વા લાગે, યો, ઈ, યુ, લા લાગે, આવી રીતે લાગતું હોય. લોલી, લુલા. તો સેમ એવી રીતે અહીંયા શું ગુજરાતી થાય? ભાઈ દર્શાવતું. તો હમણાં મેં કીધું ને ભાઈ કોન્ટ્રાસ્ટ શબ્દ મેં તમને સમજાવ્યો. હવે એની આગળ પાછળ ગમે તમને આપેલ તો તમે કન્ફ્યુઝ થવા જોઈએ નહીં. એટલે આપણે જેટલા એક્ઝામ્પલ અહીંયા લાવશું ને એ દરેક એવી સિચ્યુએશનના એક્ઝામ્પલ લાવશું કે જેમાં તમે કન્ફ્યુઝ થાવ અથવા અટકાવ.
એટલે હવે પછીના કદાચ એના પછીના હવે બોર્ડના એક્ઝામ્પલ સોલ્વ કરાવીશ ને એટલે હવે તમને ઈઝી લાગશે, કારણ કે જે હતા મેઇન તો તમે સમજી ગયા. નેક્સ્ટ આગળ જઈએ હવે આપણે, સમજો અહીંયા કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. હવે એમસીક્યુ બેઝ આવી ગયા છે. ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. તો શી ઇઝ ઓનેસ્ટ, તો શી ઇઝ ધ પોવર બીકોઝ કારણ દર્શક શબ્દ છે. ધો શી ઇઝ ધ પોવર શી ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ શી મેડ અ ન્યુ રેકોર્ડ. અહીંયા કોઈ કોન્ટ્રાસ્ટ વર્ડ નથી, અહીંયા કોઈ કોન્ટ્રાસ્ટ વર્ડ નથી. ક્યાં તમને કોન્ટ્રાસ્ટ વર્ડ આપેલો છે? વન એન્ડ ઓનલી ઓપ્શન બી. ઓપ્શન બી માં જ માત્ર તમને કોન્ટ્રાસ્ટ વર્ડ આપેલો છે. નેક્સ્ટ મીરા. I am very weak in English indicating contrast. તો એમ કીધું છે કે I am very weak in English. નબળી છું એમ, અઠવાડિયું નહીં, કારણ કે વીક ના બે સ્પેલિંગ ડબલ ઈ આવે તો એને અઠવાડિયું કહેવાય, ને ઈ એ આવે તો એને પછી બીમાર કહેવાય, નબળાઈ કહેવાય. બીમારી નો કહીએ પણ નબળા કહીએ. યુ શુડ વર્ક હાર્ડ. છે કોઈ કોન્ટ્રાસ્ટ? નથી. યુ કેન ગો ફોર અ ગુડ કોચિંગ. છે કોઈ કોન્ટ્રાસ્ટ? દેખાઈશ કોઈ કોન્ટ્રાસ્ટ નો વર્ડ? યુ મસ્ટ નોટ લૂઝ કરેજ. દેખાઈશ કોઈ વિરોધાભાસ શબ્દ? મને નથી દેખાતો, તમને ભળાઈશ? ભળાય. યુ આર વીક બટ યુ કેન ડુ ઇટ. અહીંયા મને દેખાઈશ, દેખીતી રીતે મને દેખાય છે. કેવો સરસ મજાનો શબ્દ છે BUT, બુટ. બુટ. ખરેખર આપણે આને બારકશ્રી પ્રમાણે ઇંગ્લિશ વાંચવા જઈએ ને તો ઇંગ્લિશનું તો સત્યાનાશ થઈ જાય. કેવું મસ્ત થઈ જાય, સ્વાહા થઈ જાય. અંગ્રેજો પણ આપણું અંગ્રેજી જોઈ જાય તેમ કે અરે આ કયું ઇંગ્લિશ છે? આપણું ઇન્ડિયન ઇંગ્લિશ બની જાય. જોકે ઇન્ડિયન ઇંગ્લિશ તો છે તે, અમુક શબ્દને આપણને પ્રોનાઉન્સિએશન ન આવડતા હોય તો આપણે એમ કહીએ ઇન્ડિયન ઇંગ્લિશ. હા લે, આપણે કઈક અલગ પ્રોનાઉન્સિએશન કહેતા હોય તો ભાઈને કહી દેવાનું ભાઈ ઇન્ડિયન ઇંગ્લિશ છે, બરાબર છે. ગુજરાતીમાં જેવી રીતે કોઈ એમ કહેતું હોય હા, કોઈ એમ કહેતું હોય હોવે, તો સેમ એવી રીતે ઇંગ્લિશમાં બોલવાની હોય ને મેથડ. આપણે ગુજરાતી છે, આપણે આપણી રીતે બોલીએ. ચલો થયું તેલ પીવા. તો અહીંયા કોન્ટ્રાસ્ટ સુધી આપણે રાખીએ છીએ. બાકીના જે ફંક્શન છે એ ફંક્શનને આપણે નેક્સ્ટ લેક્ચરમાં એટલે કે કાલના લેક્ચરમાં રાખશું. નાઇસ ટાઈઝ પછીના જેટલા ફંક્શન છે ને બધા. ઓકે, ચાલો તો અહીંયા સુધી આજના સેશનને રાખીએ. મળીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી સી યુ સૂન. બાય, ટેક કેર. જય ગર ગુજરાત.